800 વર્ષ પહેલા કુળદેવી મરમરા દેવીએ હરપાલ દેવને આદેશ આપ્યો, દીકરા, હવે તું ગુજરાત તરફ પ્રયાણ કર. હરપાલ દેવ 100 ઘોડેસવારો સાથે રાજસ્થાન છડી ગુજરાતના ઐતિહાસિક પાટણ નગરમાં આવી પહોંચ્યા. પાટણના રાજા કરણસિંહ વાઘેલા ચિંતામાં હતા. હરપાલ દેવે પૂછ્યું, રાજન, તમારા દુઃખનું કારણ શું છે? રાજાએ કહ્યું, આજની રાત અહીં રોકાઈ જાઓ. તમને ખબર પડી જશે કે પાટણ પર શું આફત છે. આખી પાટણ નગરી રાત પડતા ધ્રુજવા લાગી. જાણવા મળ્યું કે બાબરો ભૂત રોજ એક માણસને ખાઈ જાય છે. આજે એક વિધવા બ્રાહ્મણીના દીકરાનો વારો હતો. હરપાલ દેવ બોલ્યા, માતા, આજે તારો દીકરો નહીં, હું જઈશ. હરપાલ દેવ શમશાન પહોંચ્યા. બાબરો ભૂત અટ્ટહાસ્ય કરી બોલ્યો, લાવ મારા બાકડા, આજે હું તને જ ખાઈશ. હરપાલ દેવે તલવાર કાઢી પડકાર ફેંક્યો. શૂરવીર રાજપૂત અને ભયાનક ભૂત વચ્ચે ઘમસાણ યુદ્ધ શરૂ થયું. યુદ્ધની વચ્ચે મરમરા દેવીએ હાથ ફેલાવી કહ્યું, હરપાલ દેવ, મને ભૂખ લાગી છે. હરપાલ દેવે ખચકાયા વગર પોતાની તલવારથી પોતાના જ શરીરના અંગો કાપી દેવીના હાથમાં ધરવા માંડ્યા. જ્યારે માથું કાપવા ગયા ત્યારે દેવી પ્રગટ થયા. રોકાઈ જા દીકરા, હું તારી પરીક્ષા લેતી હતી, તું પાસ થયો. દેવીએ આપેલી દિવ્ય તલવારથી હરપાલ દેવે બાબરા ભૂતની ચોટી કાપી તેને હંમેશા માટે ગુલામ બનાવી લીધો. રાજા કરણસિંહ ખુશ થયા. એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધશો, એ જે બધા ગામ તમારા હરપાલ દેવ. બાબરા ભૂતની મદદથી હરપાલ દેવે એક જ રાતમાં 2300 ગામો પર તોરણ બાંધી પોતાનું શાસન સ્થાપ્યું. મરમરા દેવીના અંશ એવા શક્તિબા સાથે હરપાલ દેવના લગ્ન થયા, જેમનાથી ઝાલા વંશનો પાયો નખાયો. એકવાર પાટડીમાં મંગળા નામનો હાથી ગાંડો થયો અને હરપાલ દેવના ત્રણેય દીકરાઓ તરફ દોડ્યો. શક્તિમાએ ઝરૂખેથી લાંબો હાથ કરી ત્રણેય કુંવરોને હથેળીમાં ઝીલી લીધા. ત્યારથી તેઓ ઝાલા કહેવાયા. શક્તિમાએ કહ્યું હતું, જ્યારે મારું રહસ્ય જાહેર થશે ત્યારે હું વિદાય લઈશ. આજે એ સમય આવી ગયો હતો. આજે પણ પાટડીમાં શક્તિ હાજરા હજુર છે.